તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકન પ્રમુખ જો બાઇડન અચાનક યુક્રેનની રાજધાનીમાં પહોંચ્યા છે। જે યુક્રેન અને રશિયા વચ્ચે જે ઘણા લાંબા સમયથી યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, એવામાં બાઇડન પહેલીવાર યુક્રેન પહોંચ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને 1 વર્ષ જેટલો સમયગાળો વીતવા આવ્યો છે, ત્યારે યુક્રેનની રાજધાની ક્યીવમાં અત્યારે અમેરિકાના પ્રમુખ જો બાઇડનનું સ્વાગત કરવામાં આવ્યું છે। અચાનક યુક્રેનની રાજધાનીમાં અમેરિકન જો બાઇડન પહોંચ્યા છે। અમેરિકન પ્રમુખ જો બાઇડન 24મી ફેબ્રુઆરી યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થશે। एक महत्वना समाचार मળી રહ્યા છે। યુદ્ધની આ સ્થિતિમાં અમેરિકન પ્રમુખ જો બાઇડન અચાનક યુક્રેનની રાજધાની પર મુલાકાત લેવા માટે પહોંચ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકન પ્રમુખ છે જો બાઇડન કે જેમના દ્વારા યુક્રેન અને રશિયન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધ પર અમેરિકાનું પણ એક વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું। નાટોને લઈને વધારે ચર્ચા જોવા મળી હતી અને યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે 24મી ફેબ્રુઆરીએ 1 વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થવા આવી રહ્યો છે। 24મી ફેબ્રુઆરીએ આ યુદ્ધને 1 વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થશે અને એવામાં અત્યારે અમેરિકન પ્રમુખ જો બાઇડન છે તે યુક્રેનની રાજધાની ક્યીવમાં પહોંચ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। યુક્રેનની રાજધાનીમાં પહોંચ્યા છે અમેરિકન પ્રમુખ જો બાઇડન, કે જેઓ અમેરિકાનું એક બાજુ વલણ સ્પષ્ટ જોવા મળ્યું હતું કે યુક્રેન અને રશિયા વચ્ચેના ચાલતા યુદ્ધ વચ્ચે યુક્રેનને ઘણો લાંબા સમયથી સહયોગ કરવાની વાતચીતો ચાલતી હતી। યુક્રેન રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન યુદ્ધભૂમિ યુક્રેન પહોંચ્યા છે। યુક્રેન પહોંચીને જો બાઇડનને પહેલી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જલ્દી જ નવા હથિયારોની સપ્લાય અંગે માહિતી આપવામાં આવશે અને યુક્રેનની રાજધાની ક્યીવમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનનું સ્વાગત કરવામાં આવ્યું છે। જો બાઇડન ક્યીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે દેખાયા હતા। એક રિપોર્ટ અનુસાર બાઇડન ક્યીવ પહોંચે તે પહેલા જ તે વિસ્તારનો નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે બાઇડન રોમાનિયાના એરસ્પેસથી ક્યીવ પહોંચ્યા હોય। ક્યીવ એ યુક્રેનની રાજધાની છે। રશિયાએ ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કરવાની શરૂઆત કરી હતી અને હવે 24મી ફેબ્રુઆરીએ 1 વર્ષનો સમયગાળો વીતશે। આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો સૈનિકો માર્યા ગયા છે। જો કે બંને પક્ષોએ ક્યારેય કોઈ આંકડા જાહેર કરવામાં નથી આવ્યા। તો આજ અંગે વધુ વિગત સાથે અમારી સાથે જોડાયા છે દિનેશ વોરા। દિનેશજી, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। દિનેશજી, અત્યારે અમેરિકન જો પ્રમુખ જો બાઇડન છે યુક્રેનની રાજધાની ક્યીવમાં પહોંચ્યા છે। આ સંકેત શું માનવા? એક બાજુ નાટોને લઈને યુદ્ધ સ્થિતિમાં આપણને યુક્રેન અને રશિયા જોવા મળ્યું હોય, 1 વર્ષનો સમયગાળો પૂરો થવા આવી રહ્યો છે 24મી ફેબ્રુઆરીએ, અને એવામાં હવે હજી ફરી એકવાર યુક્રેનને સહયોગ કરતું અમેરિકા જોવા મળી રહ્યું છે। આપના દ્રષ્ટિકોણથી मैं हिंदी में बात करूंगा आपसे। जी जी जी। दरअसल बाइडन का विजिट, कुछ संकेत मिल रहे थे कि कुछ होने जा रहा है, क्योंकि 1 साल हुआ है यूक्रेन युद्ध का। जैसे कि आशा थी कि ये युद्ध शायद समाप्त होने की ओर कुछ प्रयास किए जाएंगे कुछ नेताओं के द्वारा, लेकिन कोई भी प्रयास सफल होता हुआ नजर नहीं आ रहा है। रशिया और अमेरिका के बीच में जो कोल्ड वॉर है वो बढ़ती चली जा रही है और कोई भी हार मानने को तैयार नहीं है जी। बाइडन का कीव में आना, ज़ेलेंस्की से मिलना, हिमार मिसाइल्स और बाकी वेपन सिस्टम्स का वादा करना, ये अपने आप में इस बात का संकेत है कि युद्ध दूसरे साल में प्रवेश करने वाला है जी। और साथ में युद्ध और इंटेंसिफाई होगा। और ऐसे कोई संकेत नजर नहीं आते जहां ज़ेलेंस्की पुतिन की बातों को मानकर वहां पर आत्मसमर्पण कर दे, सरेंडर कर दे जी। इसका मतलब ये हुआ कि 2023 का जो पूरा वर्ष है ये फिर से पूरे विश्व के लिए नई चिंताएं, नई चुनौतियां लेकर आएंगे। वो चिंताएं फूड प्रॉब्लम हो, फ्यूल प्रॉब्लम हो, फर्टिलाइजर प्रॉब्लम हो या बाकी इंडस्ट्री की या अन्य प्रॉब्लम हो सकती हैं। तो इससे मुक्ति तो इस साल मिलने वाली नहीं है। लेकिन एक बात साबित हो गई कि जितने भी दुनिया में बड़े युद्ध हुए, चाहे वो अमेरिका का वियतनाम के साथ है या अमेरिका रशिया का अफगानिस्तान में था, कोई भी महाशक्ति किसी भी छोटी शक्ति को हरा नहीं पाई है और सालों साल गुजर गए। उसके बाद उन्हें ह्यूमिलेट होकर वो जगह छोड़नी पड़ी। अमेरिका को वियतनाम छोड़ना पड़ा, रशिया और अमेरिका को क्या कहते हैं कि इसमें अफगानिस्तान छोड़ना पड़ा। और रशिया ने जो सोचा था कि मैं 10, 15, 20 दिन में ऑपरेशन समाप्त कर दूंगा और समाप्त करने के बाद मैं कहीं ना कहीं यूक्रेन को नेस्तनाबूद कर दूंगा, उसकी वो सारी आशाएं धूमिल सिद्ध हुई। दरअसल ये चुनौती ये सब लोगों के लिए है कि इस युद्ध को बंद करवाने के जो प्रयास होने चाहिए थे वो नहीं हुए हैं। लेकिन पुतिन की जो जिद है वो इतनी ज्यादा है, शायद मुझे लगता है कि इन हालातों के अंदर अभी मुझे इस युद्ध का कोई अंत नजर नहीं आता है। और बाइडन के इस विजिट ने और जो हथियार दे रहे हैं इसमें अब और घी डालने वाली बात हो गई आग के अंदर, मुझे लगता है। बिल्कुल। तो दिनेश जी, आपके मुताबिक ये लग रहा है कि जो बाइडन अभी वहां पे गए हैं तो इसका मतलब युद्ध 1 साल से और ज्यादा टाइम चलेगा, ये संकेत मिल रहे हैं। दूसरा सवाल आपसे पूछना चाहता हूं दिनेश जी, जिस तरह से नाटो का इन्वॉल्वमेंट यहाँ पे देखने को मिल रहा है,
यूक्रेन वहां जा नहीं सकता, तो अमेरिका क्या सपोर्ट कर रहा है, एक मीडिया पार्टनर बन रहा है नाटो के अंदर यूक्रेन को लेने के लिए? देखिए, अमेरिका एक बहुत बड़ा देश है और उसकी मिलिट्री इंडस्ट्री बहुत बड़ी है, हमें यह समझने की जरूरत है जी। और उसकी मिलिट्री इंडस्ट्री जो थी सबसे पड़ी हुई थी, ज्यादा हथियार बिक नहीं रहे थे। और इन 1 सालों में जिस लेवल पे आर्म्स का और एम्यूनिशन का प्रोडक्शन हुआ है, आप ये सोचिए कि उनकी इंडस्ट्री रिवाइव हुई है वहां पर। और ये अक्सर ये बात आती नहीं है आप लोगों के सामने, लेकिन उन इंडस्ट्री जितने हथियार, जितने एम्यूनिशन चाहिए यूक्रेन को, उतने प्रोड्यूस नहीं कर पा रहा है। इवन आज की कुछ रिपोर्ट्स मेरे पास प्राप्त हुई है जिसमें पता लगा कि लिमिटेड प्रोडक्शन हो रहा है, जितनी साल में जरूरत होती है या युद्ध में जरूरत है उतना नहीं कर पा रहा है। इसका मतलब है कि इसका सबसे ज्यादा फायदा नाटो कंट्रीज को और अमेरिका को है कि उनकी सबसे बड़ी इंडस्ट्री डिफेंस इंडस्ट्री है। डिफेंस प्रोडक्शन इज वर्किंग एट पीक टाइम और ट्रिलियंस ऑफ डॉलर्स के हथियार बना रही है जो यूक्रेन में सप्लाई हो रहे हैं। टेस्टिंग भी हो रहा है उनका और कहीं ना कहीं इंडस्ट्री को रिवाइवल भी हो रहा है। लेकिन दुनिया की शांति भंग हो रही है। कहीं भी जंग होगी दुनिया में तो आप समझ के लीजिए कि लोगों के लिए परेशानी है, देशों के लिए परेशानी है, नागरिकों के लिए परेशानी है। कहीं भी युद्ध होगा उसका असर विश्व के सभी नागरिकों के ऊपर पड़ेगा और हम भी उस विभीषिका को झेल रहे हैं। जी दिनेश जी, लेकिन किस तरह के संकेत यहाँ मिल रहे हैं अपने को? जैसे अमेरिका यूक्रेन को इतना सहयोग कर रहा है, फिर वो पैसे की बात हो या हथियार देने की, सप्लाई करने की बात है, तो अमेरिका तो चाहता नहीं कि ये युद्ध समाप्त हो जाए। अमेरिका तो नहीं चाहेगा। अमेरिका का अगर अमेरिका युद्ध समाप्त करता तो उसकी हार होगी और वो हार स्वीकार नहीं करेगा। रशिया वॉर रोक के अपनी हार स्वीकार नहीं करना चाहता। इन हालातों में कोई जो स्टेटमैनशिप होती है नेताओं की वो मुझे नजर नहीं आती है। यानी कि जिद के आगे पूरी दुनिया पिस जाएगी। अमेरिका की जिद है, रशिया की जिद है, दोनों में से कोई भी घुटने नहीं टेकेगा और जो भी सरेंडर करता है उसके लिए हार होगी। तो अमेरिका तो हार मानेगा नहीं, नाटो भी हार नहीं मानेगा। उनकी पॉकेट्स बहुत डीप हैं और जितनी भी डीप पॉकेट्स होंगी वो उतना ही लड़ेंगे। बाकी डिपेंड करता है कि जेलेंस्की कितना लड़ना चाहता है। ये तीसरा इसमें कोण आता है त्रिकोण के अंदर कि क्या जेलेंस्की फाइट जारी रखना चाहता है या वो रशिया के साथ कुछ समझौता करेगा। यही एक उम्मीद बाकी है। मुझे नहीं लगता है कि जेलेंस्की सरेंडर करेंगे और उनको हिमार मिसाइल्स मिल रही है, बाकी वेपन सिस्टम मिल रहे हैं। मुझे अभी इसका इमीडिएट फ्यूचर में कोई अंत नजर नहीं आता है, अनलेस समथिंग, क्या कहते हैं कि अचानक से कुछ घट जाए तो और बात है, लेकिन मुझे इसका अंत भी सुखद नजर नहीं आता है। अभी ये युद्ध चलेगा और लंबे टाइम तक चलेगा। जी बिल्कुल दिनेश जी, आप हमारे साथ जुड़े रहे, दर्शकों को और भी जानकारी दे रहे हैं। तो दर्शक मित्रों, आपने जણાવ્યું કે અમેરિકન પ્રમુખ જો બાઇડન છે તે ક્યુ પહોંચ્યા છે, યુક્રેનની રાજધાની ક્યુ અને ઝેલેન્સ્કી સાથે તેઓ ફરતા જોવા મળી રહ્યા છે અને ઘણા બધા સમીકરણો ગોઠવાતા હોય તેવા સંકેત મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટીવીની સ્ક્રીન પર કે જ્યાં અમેરિકન પ્રમુખ જો બાઇડન અને ઝેલેન્સ્કી બંને એક સાથે જોવા મળી રહ્યા છે। જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। યુક્રેનની રાજધાની ક્યુથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ જો બાઇડન અત્યારે એક સાથે જોવા મળી રહ્યા છે। દેવાંગ, ભદ્રેશ, જે સ્થિતિ છે છેલ્લા લાંબા સમયથી યુદ્ધના કારણે અસમંજસતાનો માહોલ હતો, જ્યાં સુધી નાટો કન્ટ્રીઝને સહાયતા પૂરી પાડે છે। બે ઘટના, એક ઘટના તો આપણે જાણીએ છીએ કે કઈ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા હતા કોરિયા, અને આ બીજી ઘટના કે જ્યાં જો બાઇડન પહોંચે છે કીવ, એ રાજધાની કે જ્યાંથી અવારનવાર જેની સાથે છે ઝેલેન્સ્કી યુએનમાં પણ ટેલિકોન્ફરન્સિંગ થી જોડાય છે અને સતત એ ઉત્સાહ વધારતા રહે છે કે અમે ઝૂકીએ નહીં રશિયા સામે। રશિયાનું અત્યાર સુધી જે ખુવારી થઈ છે અથવા તો જે પણ વિસ્તાર રશિયાએ કબજે કર્યો હતો, ખાલી કરાવ્યો હતો, પણ બાઇડન જ્યારે અહીંયા પહોંચ્યા છે આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય રાજનીતિથી માંડીને આવનાર સમયમાં જે મંદીના ભણકારા છે અથવા તો જે રાજકીય દરિયો બદલી રહી છે, જે સુપર પાવરની આપણે ચર્ચા કરતા હોય છે રશિયા, ચીન, બીજી તરફ અમેરિકા, જ્યારે નવા રાષ્ટ્રપતિ જો બાઇડન બને છે તો કઈ પ્રકારની પોલિસીઝ હશે અને એમાં આ પ્રકારનું યુદ્ધ શરૂ થયું। તો હવે આ દ્રશ્યો આવનાર સમય માટે સંકેત કયા આપે છે તે ઘણું બધું મેટર કરે છે આજની આ ઘટનાથી, કેમ કે તમામને આ ચોંકાવનારી કદાચ પહેલી દ્રષ્ટિએ આ ઘટના છે। અને આ ઘટનાથી જેમ દિનેશજીએ પણ વાત કરી કે નથી લાગતું કે યુદ્ધ એટલું સમાપ્ત થાય, અને કદાચ યુદ્ધ જ્યારે શરૂ થયું હતું રશિયા યુક્રેન વચ્ચે ત્યારે એમ ચર્ચા હતી કે ભાઈ વિધિન ડેઝ, અમુક ગણતરીના દિવસોમાં કદાચ આનું કન્ક્લુઝન આવી જાય, પણ જે રીતે યુદ્ધ ખેંચાણું એ પછી અમેરિકાએ જે રીતે આડકતરી રીતે ટેકો જાહેર કર્યો, જે હથિયારો પહોંચાડ્યા, હવે અહીંથી સ્પષ્ટ સંકેત છે કે આવનાર સમયમાં રશિયાનું જે વલણ રહેતું હોય છે એ રશિયાના વલણ સામે
જકાત જમાદાર આપણે કહીએ છીએ અમેરિકા, એ અમેરિકાનું વલણ પહેલેથી જે આવ્યું છે, જે તે આવતું રહેવું છે. કોવિડ પછી એક સૌથી મોટા ક્રાઇસિસ એ આવ્યું છે દુનિયા સામે. આપણે સૌ જાણીએ છીએ કે રશિયાએ જ્યારે રૂબેલ અને ડોલરની જ્યારે વાત હતી કે ભાઈ અમે રૂબેલમાં જ ખરીદી કરીશું, જે યુરોપમાં જે પરિસ્થિતિ થઈ, ગેસની નોર્થ પાઇપલાઇનથી માંડીને બધું જ, કેમ કે યુરોપ આખું થીજી જાય જો ગેસનો ભંડાર, ગેસનો સ્ટોક જે બંધ કરે તો યુરોપ આખું સ્ટક થઈ જાય. આ તમામ પરિસ્થિતિમાં પણ જો વલણ થોડું અક્કડ હોય, થોડી ઘણી બાંધછોડ સાથે, તેનો મતલબ એમ થયો કે રશિયાને પહેલેથી જ આમ પણ નબળું પાડવાની વાત ચાલી રહી છે, આગળ ચાલી રહી છે. दिनेश वोरा अपनी साथे जोड़ाયેલા છે. दिनेश जी, मैंने जिक्र किया जब ट्रंप गए थे कोरिया जी, और ये युद्ध के हालात के बीच बाइडेन है कीव में, तो आने वाले वक्त में इंटरनेशनल पॉलिटिक्स के लिए और डोमिनेंस के लिए जो एक सत्ता की लड़ाई है, सुपर पावर की लड़ाई है, या फिर कुछ कॉम्प्रोमाइज न करने की लड़ाई है, उसके लिए क्या मैसेज जा रहा है? जी, सबसे पहले हम एक चीज जान लें, ये विजिट बहुत इंपॉर्टेंट है डिप्लोमेटिकली, इसके बहुत सारे मायने हैं. ये विजिट प्लान होके हुआ है, अचानक नहीं हुआ है, हमें ये समझ लेना चाहिए. इसकी प्लानिंग चल रही होगी पहले. एक वर्ड जो अभी जो न्यूज आ रही है जिसने मुझे चौंकाया है कि बाइडेन यूक्रेन को लॉन्ग रेंज वेपन्स देगा. अब ये लॉन्ग रेंज वेपन्स जो हैं ये रशिया के अंदर जाके हिट कर सकते हैं. इसका मतलब अभी तक जितने वेपनर सिस्टम थे वो शॉर्ट रेंज के थे जो रशिया के अंदर जाके हिट नहीं करते थे. लेकिन अगर अभी ये लॉन्ग रेंज वेपन्स आते हैं तो ये एक नई चिंता जागृत कर रहे हैं. सैंक्शंस आ रही हैं, $500 मिलियन की एड है, वो भी सही है. पोलैंड भी जा रहे हैं, वो भी ठीक है. लेकिन मुझे अब ऐसा लग रहा है कि एयर सर्वेलेंस सिस्टम्स और बाकी जो सारी चीजें जो प्रोवाइड की जाएंगी ये आग में और घी का काम करेंगी. ये डिप्लोमेटिकली कुछ इस किस्म का एक नया मूव है जिससे मुझे इस एरिया में शांति स्थापित करने के जो चांस हो सकते थे, अवसर हो सकते थे, अब मुझे वो धूमिल होते हुए नजर आ रहे हैं. लेकिन ये नई एड का आना, नई सपोर्ट का आना, सॉवरेनिटी को सपोर्ट करना, टेरिटोरियल इंटेग्रिटी को सपोर्ट करना, ये जनरल एक कूटनीतिक वक्तव्य हैं जो मोस्टली आते हैं, लेकिन इसके मायने गहरे हैं. बाइडेन अगर यही बात अमेरिका में बैठ के करते, वॉशिंगटन डीसी में बैठ के करते तो उसका मायना कुछ और होता था. लेकिन ये इन्होंने कीव में आके ये वक्तव्य दिया है तो मुझे लगता है कि यहां से बात एक नई फ्रीक्वेंसी की ओर जाएगी. यहां से बात मुझे लगता है कि बढ़ जाएगी. अब इतनी जल्दी ये समस्या शांत होने वाली नहीं है क्योंकि लॉन्ग रेंज वेपन्स की जो वादा किया है बाइडेन ने यहां पर जेलेंस्की को, अगर वो रशिया के अंदर जाके हिट करते हैं तो ये एक नई डायमेंशन होगी वॉर के अंदर और पूरी दुनिया के लिए जो चिंताएं हैं मुझे और बढ़ती हुई नजर आ रही हैं, चुनौतियां बढ़ती हुई नजर आ रही हैं. जी, पर दिनेश जी, यहाँ पे पूरा विश्व है वो एक नजरिए से देख रहा है कि यहाँ पे युद्ध समाप्त हो जाए, क्योंकि विश्व मंदी की भी बात चल रही है. इसमें अगर एक साल युद्ध को समाप्त होने आ रहा है, उसमें बाइडेन वहां पे क्वीव में पहुंच रहे हैं, इसका मतलब ये भी माना जा सकता है कि देखीते तौर पे ये युद्ध है वो यूक्रेन रशिया के बीच में, लेकिन अमेरिका इन्वॉल्व होकर अमेरिका रशिया को जवाब देना चाह रहा है. बिल्कुल आपने सही कहा, मैं पूरी तरह से आपसे सहमत हूं. बाइडेन का वहां जाना और नई हथियारों की सप्लाई को प्रॉमिस करना, जिसमें हिमार्स भी हैं और बाकी वेपन सिस्टम्स है, लॉन्ग रेंज वेपन सिस्टम है, ये कोई युद्ध को समाप्त करने का प्रयास नहीं है. ये तो युद्ध के अंदर और आगे बढ़ाने का प्रयास है. अब हमें एक बात तो समझ लेनी चाहिए कि कोई भी महाशक्ति, वो अमेरिका तो ओपनली सपोर्ट कर रहा है, नेटो सपोर्ट कर रहा है, वो हार तो नहीं मानेंगे चाहे कितने मर्जी उनके पैसे खर्च हो जाए. रशिया की प्रॉब्लम ये है कि वो इस दलदल में से निकले कैसे. रशिया एंटर तो कर गया इसके अंदर, लेकिन अब एक साल बाद भी रशिया ये सोच रहा है कि मैं यहां से बाहर कैसे निकलूं. उसे बाहर निकलने का कोई रास्ता नजर नहीं आ रहा है. और जैसे मैंने पहले कहा था कि अमेरिकन डिफेंस सिस्टम्स जो इंडस्ट्री है उनकी या नेटो की, इट हैड द बेस्ट फॉर द 1 ईयर. मैक्सिमम उन्होंने सारे हथियार बनाए हैं, बेचे हैं, और उनकी इंडस्ट्री $1 ट्रिलियन की इंडस्ट्री है और वो तो फ्लोरिश हो रही है. तो जितना युद्ध और चलेगा, हथियार और ज्यादा यूज होंगे, उनकी इंडस्ट्री और फ्लोरिश होगी. मैं समझता हूं कि अभी बाइडेन का यहां पर आना
युद्ध को समाप्त करने की ओर प्रयास नहीं है, युद्ध को शायद और आगे भड़काने का प्रयास हो रहा है, जो शायद जिससे मैं भी शायद सहमत नहीं होऊंगा। बिल्कुल, लेकिन दिनेश जी बहुत छोटा देश है यूक्रेन, और यूक्रेन को सहयोग करने वाला अमेरिका और साथ में नाटो के जितने भी कंट्रीज है वो भी यूक्रेन को ही सपोर्ट करेगी। तो रशिया अगर इस दलदल में फंस गया है तो उसको निकलने के लिए, बाहर निकलने के जो कंट्रीज है वो कौन सी कंट्री आपको लग रही है कि जिसको रशिया को सपोर्ट कर सकती है? क्योंकि कुछ कंट्री ऐसी है जैसे भारत जैसी कंट्री, वो सोच रहे हैं कि ये युद्ध समाप्त हो जाए और यहाँ पे पूरे विश्व मंदी के तौर पे इस युद्ध को समाप्त करना जरूरी है। तो लेकिन रशिया के सपोर्ट में कौन आ सकता है? देखिए, भारत तो शुरुआत से एक न्यूट्रल स्टैंड लेके चल रहा है जी। मुझे नहीं लगता कि डिप्लोमेटिकली भारत को रशिया के साथ आना चाहिए, और ना ही भारत आएगा। चाइना भी फूक फूक के कदम रख रहा है, जो उसका नो वॉर पैक्ट भी है, नो लिमिट पैक्ट भी उसके साथ में, लेकिन चाइना डायरेक्टली वॉर में इन्वॉल्व नहीं होना चाहता, क्योंकि चाइना का अमेरिका के साथ एक साल का जो ट्रेड है पिछले साल का $1 ट्रिलियन का है, 1000 बिलियन डॉलर का है, तो वो अपने व्यापार को क्यों टार्निश करना चाहेगा? तो चाइना कदम फूक फूक के चलेगा। उसे पता है कि अगर रशिया का ज्यादा साथ दिया तो उसका बिजनेस सारा का सारा जो है वो टार्निश हो सकता है, उससे बड़ी मुसीबत आ सकती है, और वो चाइना की अर्थव्यवस्था के लिए बड़ा धक्का हो सकता है। मैं तो ये समझकर चलता हूं कि कहीं ना कहीं चाइना डायरेक्टली इन्वॉल्व नहीं होगा, भारत तो खैर बिल्कुल भी नहीं होगा, ना भारत को होना चाहिए। भारत का अब तक जो स्टैंड है मैं उसका हमेशा स्वागत करता हूं। इंडिया शुड रिमेन न्यूट्रल एंड शुड रिमेन अवे फ्रॉम दिस वॉर, क्योंकि ये वॉर रशिया ने प्रारंभ की है, ये वॉर रशिया को ही खत्म करनी पड़ेगी। अगर रशिया ये सोचता है कि अमेरिका इस वॉर को खत्म करेगा तो वो गलत फहमी में है। तो ओनली पर्सन हु कैन टेक ए डिसीजन, ए वाइज डिसीजन, इज पुतिन हिमसेल्फ, कि वही इसको खत्म करे तो करे, अदरवाइज नहीं। दिनेश जी, रशिया से कम खबरें ही बाहर आती है, वो हम देखते ही लोकल जो मीडिया से या फिर इंटरनेशनल मीडिया है, एक तौर पर जो रशिया चाहता है वही चीजें बाहर आती है। लेकिन आपने अभी कहा एक तो सरप्राइज, तो विजिट तो सरप्राइज सी नहीं, काफी लंबे वक्त तक प्लानिंग होगा, बाद में क्यों गए बाइडन। लेकिन वर्ल्ड इकोनॉमी जिस स्थिति में है अभी, और जो एक्सपर्ट्स बोल रहे हैं आने वाले वक्त में, हम सुन रहे हैं कि जो स्थिति है वो थोड़ी खराब आने वाली, इसके लिए तमाम देश तैयार रहे, तैयारी करके रखे। इन सबके बीच में रशिया भी एक तरह से फाइनेंशियल सिचुएशन काफी ठीक नहीं है उसकी, काफी लंबे वक्त से वो झेल रहा है। तो वो स्थिति में आने वाले वक्त में रशिया कितने देर तक टिक पाएगा? कोई ऐसी स्थिति है, या फिर वो रिएक्शन अब, सेकंड रिएक्शन अब एज सुन एज पॉसिबल रशिया की ओर से ही एक्सपेक्ट करेंगे हम? ऐसा है ना, रशिया तो टिका हुआ है, टिका रहेगा। बहुत सारे लोग रशिया का भी फातिया पढ़ रहे थे कि रशिया कब तक खींच पाएगा, उसके रिसोर्सेज, संसाधन कब तक उसका साथ दे पाएंगे। लेकिन उसका जो ऑयल है और कुछ और जो नेचुरल संसाधन है जिनको बेच के काम चला रहा है, तो हमने एक बात तो देखी है कि पिछले एक साल में जो उनके ऊपर सैंक्शंस लगाई गई हैं, उसका कोई बहुत बड़ा या बहुत इफेक्टिव असर पड़ा दुनिया पे, वो हम नहीं देख पाए। अभी बाइडेन साहब ने फिर कहा है कि हम और नई सैंक्शंस लगाएंगे रशिया पे। तो सैंक्शंस काउंटर प्रोडक्टिव भी तो होती है ना। हमने सैंक्शंस को यहां फ्रक्टिफाई होते नहीं देखा है। मैं आपको बताऊं, हो सकता है यूरोप के लिए जो परेशानियां पैदा होनी थी सैंक्शन की वजह से, उतरी नहीं हुई है। तीसरी बात, भारत एक ऐसा बीच में एक मध्यस्थ बन के निकला है जो वहां से तेल खरीद रहा है और यूरोप और अमेरिका को सप्लाई कर रहा है रिफाइंड करके। आप सोचिए क्या हो रहा है। ये भी डिप्लोमेसी अल्टीमेटली। वो रशिया के ऊपर सैंक्शंस लगती हैं लेकिन वाया भारत होकर सारी चीजें खरीद रहा है। तो मैं नहीं समझता कि रशिया इतनी जल्दी हार मानेगा। पुतिन को रास्ता ढूंढना पड़ेगा है। जी दिनेश जी, तो दर्शक मित्रों, आप स्क्रीन पर જોઈ રહ્યા છો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અમેરિકન પ્રમુખ બાઇડન છે તે ક્યુ પહોંચ્યા છે, યુક્રેનની રાજધાની ક્યુ યુદ્ધ ભૂમિ પર પહોંચે છે અમેરિકન પ્રમુખ જો બાઇડન કે જેઓ ઝેલેન્સ્કી સાથે ફરતા જોવા મળી રહ્યા છે અને ઝેલેન્સ્કીને સીધી રીતે સપોર્ટ કરતા હોય તેવો હવે સંકેત મળી રહ્યો છે। આ યુદ્ધ સમાપ્તિ કરવા માટેની જે વાતો ચાલતી હતી પરંતુ હવે એવા કોઈ એંધાણ જોવા નથી મળી રહ્યા। એક વર્ષનો સમયગાળો વીતવા આવ્યો છે। આ 24મી ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયો તેને એક વર્ષનો સમયગાળો વીતવા જઈ રહ્યો છે અને એવામાં અમેરિકન પ્રમુખ જો બાઇડન છે તે અત્યારે યુક્રેનની રાજધાની ક્યુ ખાતે પહોંચ્યા છે કે જેઓ ઝેલેન્સ્કી સાથે ફરતા જોવા મળી રહ્યા છે। ઝેલેન્સ્કીને એટલે કે યુક્રેનને ખૂબ જ સહયોગ કરતું અમેરિકા જોવા મળી રહ્યું છે અને એવામાં ઇકોનોમિક સ્થિતિ વચ્ચે પણ ઘણી બધી પરિસ્થિતિઓ અને પડકારોનો સામનો કરવામાં આવી રહ્યો છે। સહયોગી ભદ્રેશ આપણી સાથે છે, પણ દિનેશ વોરા સાથે એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। કેતનભાઈ, સ્વાગત છે આપનું।
નમસ્કાર. આ ડિબેટ પણ થોડી સરપ્રાઈઝ હતી આપના માટે, પણ ઘટના પણ થોડી સરપ્રાઈઝ છે. દિનેશજીએ કહ્યું કે આ સરપ્રાઈઝ નથી, કે ઘણા લાંબા સમયથી કદાચ પ્લાનિંગ ચાલતું હતું, પણ કીવ પર ઝેલેન્સ્કી સાથે બાઇડનના ફરતા દ્રશ્યો શું સંકેત આપે છે, અને એ પણ એનિવર્સરી પહેલી હજુ નજીક છે રશિયા યુક્રેન વોરની, અને તે પહેલાના દ્રશ્યો. ને આમાં અત્યારે જ પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે. હમણાં બાઇડન બોલી રહ્યા, ઝેલેન્સ્કી બોલી રહ્યા છે. તો આમાં એવું છે કે સરપ્રાઈઝ વિઝિટ કહી શકાય, તો તે ખ્યાલ નતો, અને એ પોલેન્ડ જવાના હતા. પણ અત્યારે મ્યુનિકમાં જે કોન્ફરન્સ થઈ કે જ્યાં કમલા હેરિસ હતા અને બીજા બધા નાટોના અને બધા હતા, તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે મોટા ભાગના સ્ટોલ્ટેનબર્ગે હમણાં સ્ટેટમેન્ટ આપ્યું કે બોરેલે સ્ટેટમેન્ટ આપ્યું, યુક્રેનની પરિસ્થિતિ પહેલા કરતા થોડી ખરાબ છે સ્મૂથમાં અને બીજા બધા રિજનમાં, એટલે રશિયા મોટા એટેકની તૈયારી કરી રહ્યું. આ પરિસ્થિતિમાં બાઇડનને માટે પણ થોડું પ્રેશર છે, કારણ કે કોંગ્રેસનું ઇલેક્શન આવી ગયા પછી એમની પાસે હવે નાટોને એક વર્ષ આગળ, એક વર્ષ એમને રાખવું પડે, અને સાથે સાથે અમેરિકામાં એમને $52 બિલિયન જે પાસ કર્યા છે, તો બીજું એ લોકોને એમનું બજેટ પણ પાસ આગળ કરવાનું થોડું મુશ્કેલ છે. તો એ પરિસ્થિતિમાં એક તો એમને મોરલ સપોર્ટ આપવા માટે, બીજું કે યુરોપના કન્ટ્રી પણ અત્યારે જે આખા એક વર્ષમાં યુરોપ અને અમેરિકાએ પૈસા ખર્ચ્યા, પણ એ લોકોની જે ગતિ હતી એ બહુ ધીમી હતી. બીજો પ્રોબ્લેમ એ ઉભો થયો છે કે યુક્રેન પાસે એમ્યુનેશન છે, એ એમ્યુનેશન નો સપ્લાય જોઈએ એટલો સારો રહ્યો નથી. એટલે આજે જ બોરેલે કહ્યું કે એક ગનની ગોળી જોઈતો એક વર્ષ લાગે. એટલે બધા મને લાગે છે કે નાટો કન્ટ્રી બધા ભેગા થઈને એમના જે રિઝર્વ એમ્યુનેશન છે એ યુક્રેનને આપશે, અને આ વોર માર્ચ પછી વધારે પડતી ભીષણ બને એવી શક્યતાઓ છે. કારણ કે યુક્રેનને 300 ટેન્ક મળે છે, હમણાં એટલે અમેરિકાએ $26 બિલિયન જે ટોટલ પેકેજ છે એમાં બાકી બધા યુરોપિયન કન્ટ્રી મળેલા છે. તો જે યુદ્ધ છે એ બહુ વકરશે. ચાઇનાએ મ્યુનિકમાં એક એમના જે સ્પોક પર્સને સ્ટેટમેન્ટ આપ્યું છે બહુ વિચિત્ર છે. એમણે કહ્યું કે સાર્વભૌમિકતા જાળવતા સાથે સાથે આ વોર બંધ થવી જોઈએ. એટલે હવે લોકોને એવું માનવું છે કે ચાઇના યુદ્ધમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી, પણ કદાચ પગ પેસારો કરે. જે બિલ્કેને પણ કાલે મિટિંગમાં એમને કહ્યું કે જો ચાઇનામાં ઉતરશે તો ગંભીર પરિણામ આવશે. એટલે જે બલૂન કોન્ટ્રોવર્સી પછી નતા મળે એનું કારણ એક એ છે કે હવે રશિયાને આઇસોલેટ કર્યા પછી યુરોપ અને અમેરિકાની નજર ચાઇના ઉપર છે. યુદ્ધ થોડું ગંભીર ભીષણ થશે, અને એમાં એક વસ્તુ એ હવે લોકોને લાગવા માંડ્યું છે કે યુક્રેનના સૈનિકો મરી રહ્યા છે, પણ જેટલા જલ્દી શસ્ત્રો આપવા જોઈએ એટલા અમેરિકા અને યુરોપે આપ્યા નથી. એટલે કદાચ જે ફાઇટર જેટની માંગણી છે એના પર પણ વિચારણા 2-3 મહિનામાં થઈ શકે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે રશિયા થોડું બાકમૂત અને બીજા 2-3 રિજનમાં આગળ વધી રહ્યું છે, પણ એકાદ મહિનામાં જે અમેરિકા અને યુરોપે ટેન્ક અને જે બાકી બધા શસ્ત્ર સરંજામ ને હમરાસને જે લોંગ રેન્જ મિસાઇલો આપવાની વાત કરી છે તે સપ્લાય થશે, પછી યુદ્ધ વધારે વકરશે. યુદ્ધ ઇમિડિયેટલી બંધ થાય એવું લાગતું નથી. એનું કારણ એ છે કે પુટિન કોઈ માનવા તૈયાર નથી, અને ઝેલેન્સ્કી જો એકવાર કોઈ પણ જમીન આપી દે તો પછી એક જે નવી પ્રણાલી પડે, એ સેકન્ડ વર્લ્ડ વોરમાં પણ આ જ થયું હતું. અને હવે જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણે કહેવાય કે ગ્રાઇન્ડિંગ મીટ, એટલે જે કહેવાય લોકોને જેટલા લોકો મરી રહ્યા છે એટલી બધી સંખ્યામાં મરી રહ્યા કે રશિયાના 1.5 લાખ જેટલા સૈનિકો અને વાગનરના માણસો મરી ગયા છે. રશિયાનું અડધું ટેન્ક છે એ સાફ થઈ ગયું છે, પણ રશિયા એટલો મોટો કન્ટ્રી છે કે એમની પાસે શસ્ત્ર જૂના પડ્યા છે, જ્યારે યુક્રેન પાસે છે નહીં. તો આ પરિસ્થિતિમાં બિડેન એટલા માટે ગયા છે કે મને લાગે છે કે ઝેલેન્સ્કી બહુ અકળાઈ ગયા હતા. પરિસ્થિતિ જોઈએ એટલી સારી છે નહીં, પણ રશિયા માટે બહુ આગળ વધવું એટલું બધું સરળ રહ્યું નથી. અને યુક્રેનના સૈનિકોનું મનોબળ ઘણું સારું રહ્યું છે, પબ્લિક સપોર્ટ સારો રહ્યો છે. અને ઈસ્ટર્ન યુરોપ પર્ટિક્યુલરલી પોલેન્ડ, લટાવિયા જે બાલ્ટિક કન્ટ્રી છે એ લોકો, સ્વીડન અને યુકે, તો આ બધા કન્ટ્રીએ આઉટરાઇટ જે કહેવાય કે યુક્રેનને સપોર્ટ કર્યો છે. તો આ પરિસ્થિતિમાં યુદ્ધ વધારે વકરશે, અને એ મને લાગે છે કે હજુ બીજા 6-1 મહિના સુધી થાળે પડે એવું લાગતું નથી. અને પરિસ્થિતિ એટલે જે ગયા છે એનું કારણ એ છે કે મને લાગે છે કે બાઇડન એને ભરોસો આપશે કે તમારી પાસે અત્યારે એમ્યુનેશન નથી, શસ્ત્રજનની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જેમ બને એમ જલ્દી સુધરશે. અને કારણ કે યુક્રેન માટે આ બહુ જરૂરી છે. આપને યાદ હશે કે 22મી ફેબ્રુઆરીએ જયારે લાસ્ટ યર આપણે વાત થઈ હતી ત્યારે લોકો એવું માનતા હતા કે યુક્રેન 10 દિવસ કે 15 દિવસમાં શરણે આવી જશે,
પણ હવે જે છે હવે આ જે યુદ્ધ રહ્યું છે ખાલી યુક્રેન માટે નથી રહ્યું. ઓકે કેતનભાઈ થોડી વાર રોકાઈશું કેમ કે બાઇડન જેલેન્સ્કીની તમે વાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, મીડિયાને સંબોધન કરી રહ્યા છે, સાંભળી લઈએ, બાદમાં ચર્ચા આગળ વધારીએ, વધારે માહિતી બહાર આવશે. We had conversations, and there was very significant attention to RFI, to the protection of Ukraine's democracy. Besides, there's the personal contribution in President Biden in solidifying the liberty and democracy in the world. This will be remembered eternally, and Ukraine is grateful to you, Mr. President, to all the U.S. citizens, to all those who cherish freedom just as we cherish them. Glory to our warriors, glory to our allies, and glory to Ukraine. Of the United States of America. Thank you very much, Mr. President. You know, it was 1 year ago this week that we spoke on the telephone, Mr. President. It was very late at night in Washington, very early in the morning here in Kyiv. Russian planes were in the air and tanks were rolling across your border. You told me that you could hear, I'll never forget that. And the world was about to change. I remember it vividly, because I asked you next, I asked you, what is there, Mr. President? What can I do for you? How can I be of help? And I don't know if you remember what you said to me, but you said, and I quote, gather the leaders of the world, ask them to support Ukraine. Gather the leaders of the world and ask them to support Ukraine. And you said that you didn't know when we'd be able to speak again. That dark night, 1 year ago, the world was literally at the time bracing for the fall of Kyiv. Seems like a lot longer ago than a year, but think back to that year. Perhaps even the end of Ukraine. You know, 1 year later, Kyiv stands, and Ukraine stands. Democracy stands. The Americans stand with you, and the world stands with you. Kyiv has captured a part of my heart, I must say. I've come here 6 times as vice president, once as president, and in 2009 as vice president when I first came here. Then back in 2014, I came 3 times in the aftermath of the Revolution of Dignity. And I again came in 2015 to address the Rada about the work of building a strong democracy. And I came in 2017, just before I left office as vice president. I knew I'd be back, but I wanted to be sure. Even though the election were over, Barack and I were out of office, I decided to make one more trip before the next president was sworn in to Kyiv. So President Zelensky, you deeply honor me here in Kyiv with you today, to meet with your military, your intelligence folks, your diplomatic teams, community leaders who have stepped up and helped their country in their hour of need. It's astounding who stood up. Everybody. Everybody. Women, young children, trying to do something, just trying to do something. Pulling people out of apartments and being shelled and literally, I think, is war crimes. It's astounding. And the whole world sees it and looks at it. This is the largest land war in Europe in 3/4 of a century. And you're succeeding against all and every expectation except your own. We have every confidence that you're going to continue to prevail. You know, from the moment I first received an intelligence report in the fall, about a year ago, we were focused on determining
how do we rally the rest of the world? How do I help you with the promise you asked me to make, to rally the world? Well, how do you succeed? How do you get a world to respond to a prosperous economy, a confident democracy, a secure and independent state? When United Americans of all political backgrounds decided that they would step up. American people know it matters. Unchecked aggression is a threat to all of us. We built a coalition of nations from the Atlantic to the Pacific, NATO in the Atlantic, Japan in the Pacific, I mean, across the world. The number of nations stood up over 50. Help Ukraine defend itself with unprecedented military, economic, and humanitarian support. We united the leading economies of the world to impose unprecedented costs that are squeezing Russia's economic lifelines. Together, we've committed nearly 700 tanks and thousands of armored vehicles, 1,000 artillery systems, more than 2 million rounds of artillery ammunition, more than 50 advanced launch rocket systems, anti-ship and air defense systems, all defend Ukraine, and that doesn't count the other $500 million we're announcing with you today and tomorrow. That's going to be coming your way. And that's just the United States in this piece. And just today, that announcement includes artillery ammunition for HIMARS and howitzers, more javelins, anti-armor systems, air surveillance radars to help protect Ukrainian people from aerial bombardments. Later this week, we will announce additional sanctions against elites and companies that are trying to evade sanctions and backfill Russia's war machine. And thanks to bipartisan support in Congress, this week we're delivering billions in direct budgetary support, which the government can put to use immediately and help provide for basic services of citizens. The cost that Ukraine has had to bear has been extraordinarily high, and the sacrifices have been far too great. They've been met, but they've been far too great. We mourn alongside the families of those who've been lost to the brutal and unjust war. We know that there'll be very difficult days and weeks and years ahead. But Russia's aim was to wipe Ukraine off the map. Putin's war of conquest is failing. Russia's military has lost half its territory it once occupied. Young, talented Russians are fleeing by the tens of thousands, not wanting to come back to Russia. Not just fleeing from the military, fleeing from Russia itself, because they see no future in their country. Russia's economy is now a backwater, isolated and struggling. Putin thought Ukraine was weak and the West was divided. As you know, Mr. President, I said to you in the beginning, he's counting on us not sticking together. He was counting on the inability to keep NATO united. He was counting on us not to be able to bring in others on the side of Ukraine. He thought he could outlast us. I don't think he's thinking that right now. God knows what he's thinking, but I don't think he's thinking that. But he's just been plain wrong. Plain wrong. And 1 year later, the evidence is right here in this room. We stand here together. Mr. President, I'm delighted to be able to repay your visit to our country. In Washington, not long ago, you told the Congress, quote, "We have no fear, nor should anyone in the world have it," end of quote. You
and all Ukrainians, Mr. President, remind the world every single day what the meaning of the word courage is. From all sectors of your economy, all walks of all life. It's astounding. Astounding. Remind us that freedom is priceless. It's worth fighting for as long as it takes, and that's how long we're going to be with you, Mr. President, for as long as it takes. We'll do it. Thank you. તો વ્લાદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડન વચ્ચે સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને અમેરિકા જ્યારે 1 વર્ષનો સમયગાળો વીતી ગયો હોય યુદ્ધને લઈને અને એવા સમયમાં જ્યારે અમેરિકાના પ્રમુખ જો બાઇડન જ્યારે યુક્રેન યુદ્ધ ભૂમિ પર ઉતર્યા હોય પોતે ત્યારે ખૂબ જ જબરદસ્ત સંકેત આપી રહ્યા છે, રશિયાને સંકેત આપી રહ્યા છે, વિશ્વના દેશોને પણ સંકેત આપી રહ્યા છે અને તેમણે એ પણ ટિપ્પણી કરી હતી કે યુક્રેન જ્યારે 1 વર્ષથી રશિયા સામે લડાઈ કરી રહ્યું છે, 1 વર્ષથી ટકી રહ્યું છે, લોકશાહીની પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જો બાઇડન દ્વારા કહેવામાં આવ્યું છે કે યુક્રેનને જે મદદ કરવામાં આવી રહી છે તેમાં અસંખ્ય મિલિટરી ઉપકરણો જે છે તેની મદદ કરવામાં આવી રહી છે, તેમાં તોપનો સમાવેશ થઈ રહ્યો છે, દારૂગોળાનો સમાવેશ થઈ રહ્યો છે, જેવલિનનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આવી વાત કરી હતી અમેરિકન પ્રમુખ જો બાઇડન દ્વારા અને સીધા યુદ્ધ ભૂમિ પર ઉતર્યા છે ત્યારે રશિયા પર દબાણ વધારવા માટેના સંકેત આપવામાં આવી રહ્યા છે. આમ તો ઇનડાયરેક્ટલી અમેરિકા યુક્રેનને સપોર્ટ કરતું જોવા મળ્યું છે જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી, પરંતુ હવે વાસ્તવિક રીતે અમેરિકન પ્રમુખ જો બાઇડન છે તેઓ યુદ્ધ ભૂમિ પર પોતે ઉતર્યા છે અને તેઓ રશિયાને સંકેત આપી રહ્યા છે. જી પ્રવીણ. આપણી સાથે કેતનભાઈ હતા. કેતનભાઈ, કીવ વાયા પોલેન્ડ અને અગાઉ પણ વાત થઈ ત્યારે કદાચ સુરક્ષાના કારણોસર સિક્રેસી અને બધું જેના કારણે ના પાડવામાં આવી કે નહીં, કેમ કે ચર્ચા હતી કે માત્ર બાઇડન જ એવા છે કે જેને નથી મુલાકાત લીધી અને જે સ્થિતિ અમેરિકામાં અત્યારે છે, જે 113 આપણે બિલિયન ડોલરની વાત કરીએ છીએ, જ્યાં સુધી યુક્રેનના સપોર્ટની વાત છે, યુક્રેન સતત મદદ માંગતું રહેવું છે, જ્યારે દિનેશભાઈએ કહ્યું કે લોંગ રેન્જ વેપન્સની વાત થઈ રહી છે, તો આ પરિસ્થિતિમાં તમામ પેરામીટર્સ છે હવે બદલાશે. જે અત્યાર સુધી યુદ્ધ હતું અથવા તો અત્યાર સુધીના રિએક્શન હતા તેનાથી કદાચ વધારે એક સ્પેસ મળશે, પણ આ સ્પેસ ચિંતા જગાવનારી છે. જે બોડી લેંગ્વેજ હતી જો બાઇડન અને ઝેલેન્સ્કીની આ પ્રેસ કોન્ફરન્સમાં, એ મેં જે આપને કહ્યું ને કે પહેલા કહ્યું તે પ્રમાણે કે જે શસ્ત્ર સરંજામ છે એમણે કહ્યું કે હોવિઝર આપીશું, જ્વેલિન આપીશું, હમણાં છે બહુ લોંગ રેન્જ ઓલરેડી સપ્લાય કર્યા છે. પણ અગત્યની વસ્તુ એ છે કે આ વિઝિટ હતી એ એક્સપેક્ટેડ નથી, સિક્યુરિટી રીઝન પ્રમાણે પણ થવી જોઈએ નહીં એવું એમના બી સિક્યુરિટી માનતા હતા. પણ મેં જે આપને કહ્યું કે ઝેલેન્સ્કી બહુ થોડા વ્યાકુળ થઈ ગયા છે અને બાઇડનની આ વિઝિટ છે બહુ અગત્યની વિઝિટ ગણાય, કારણ કે ઝેલેન્સ્કીએ જ્યારે ત્યાં વિઝિટ કરી હતી અમેરિકામાં, આઈ એમ રિપેઇંગ માય વિઝિટ, એટલે એ વિઝિટના જે વિઝિટ અત્યારે કરી છે સમય એ ખૂબ જ અગત્યનો છે, કારણ કે યુક્રેનનું મનોબળ ટકી રહે એને માટે અત્યારે જે સપ્લાય છે એ બહુ સ્લો થયો હતો, એમાં થોડી વાર થઈ ગઈ છે અને રશિયાની તૈયારી, રશિયા એક મહાસત્તા છે અને હવે એની પાસે એને સામે ટકી રહેવા માટે બહુ મુશ્કેલ હતું. એટલે આ જે વિઝિટ છે સંકેત આપે છે કે જે સપ્લાય છે ખૂબ જ જલ્દી થશે. યુરોપના બાકીના જે કન્ટ્રી, પર્ટિક્યુલરલી જર્મની, ફ્રાન્સ, કે જે ઢીલમ ઢાલમ એમણે રવૈયો અપનાવ્યો હતો, તો હવે આ વિઝિટ પછી મને લાગે છે કે યુદ્ધની હવે હમણાં તો ઇમિડિયેટલી તો 1-8 મહિના સુધી તો વેધર પ્રમાણે પણ યુદ્ધ થાય નહીં, પણ યુદ્ધ વધારે ગંભીર અને ભીષણ થશે. અને આમાં જે એમણે કહ્યું કે યુક્રેન સ્ટેન્ડ્સ, ડેમોક્રેસી સ્ટેન્ડ્સ, એટલે જે વર્લ્ડમાં મેં ઘણી વાર કહ્યું છે જીઓપોલિટિકલ સિચ્યુએશન બહુ જલ્દી ચેન્જ થઈ રહી છે. એટલે એક બાજુ બધા જ જે કહેવાય કે ડેમોક્રેસી વાળા કન્ટ્રી છે અને બીજી બાજુ ઈરાન, નોર્થ કોરિયા, ચાઇના, રશિયા અને સાઉદી અરેબિયા. એટલે આ જે યુદ્ધ છે એ ખાલી એક કહેવાય કે યુક્રેન અને રશિયા વચ્ચે નથી, પણ એક જે બે આઈડિયોલોજી વચ્ચેનું યુદ્ધ છે. તો અને અમેરિકામાં પણ જે કહેવાય કે મેં કહ્યું આપને કે કોંગ્રેસમાં હવે બાઇડેનની મેજોરિટી રહી નથી. બાઇડેન 9મી વાર યુક્રેન ગયા છે અને એ વર્ષોથી ફોરેન અફેર્સ કમિટીના ચેરમેન રહ્યા છે, 73થી સેનેટર છે. એટલે એમણે જે આ પગલું ભર્યું છે એક રીતે કહી શકાય કે યુક્રેનને હૈયાધારણ આપે છે કે અમે તમને યુદ્ધ પતશે ત્યાં સુધી સપોર્ટ કરીશું. અને યુરોપના બાકીના કન્ટ્રી જે મ્યુનિક કોન્ફરન્સ છે એમાં પણ જે બોરેલનું સ્ટેટમેન્ટ છે કે બાકીના કન્ટ્રી પોતાના રિઝર્વમાંથી પણ હવે શસ્ત્ર સરંજામ કાઢે
કારણ કે અત્યાર સુધી મોટાભાગના કન્ટ્રીઓએ ના પાડી. નેધરલેન્ડે બી હમણાં કહ્યું કે અમારી પાસે ટેન્ક છે પણ અમે કદાચ નહીં. પણ હવે મને લાગે છે કે બિડેનની વિઝિટ પછી હવે આખા યુરોપમાં અને બાકીના કન્ટ્રીઓમાં જે શસ્ત્રસંધાનમાં ઢીલ હતી એ વધશે. લોંગ રેન્જ નહીં આપે પણ જે એમની રેન્જ છે એ રશિયાની બોર્ડર સુધી, તો જે અત્યાર સુધી એમની પાસે યુક્રેન પાસે શસ્ત્રો હતા એની કેપેસિટી એટલી બધી સારી નથી. એ લોકો લડ્યા ઘણું સારું છે. એટલે આ સાથે મને કદાચ લાગે છે કે ફાઇટર જેટ પ્લેન પર પણ નિર્ણય કદાચ 1 કે 2 મહિનામાં આવે અને યુદ્ધ બહુ નિર્ણાયક તબક્કામાં આવે 1 મહિના પછી પહોંચશે. એટલે આ એક બહુ મહત્વની વિઝિટ છે, હિસ્ટોરિકલ સ્ટેપ કહેવાય. અને હવે આપણે એને જોવું પડશે કે હવે આવતા 1 મહિનામાં કેટલા જલ્દીથી શસ્ત્ર સરંજામો યુક્રેનને મળી જાય. ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે બ્રિટનમાં અને ઘણા કન્ટ્રીમાં. એટલે હવે આપણે કહી શકીએ કે પુતિને જો કોઈ વિચાર કરવો હોય યુદ્ધ વિરામ માટે તો એમણે જલ્દી વિચારવું જોઈએ. પણ મને લાગતું નથી કે પુતિન આટલી બહુ જલ્દી આમાં યુદ્ધ વિરામ થઈ શકે. એટલે આવતા 5 થી 6 મહિના સુધી ખૂબ જ વોલેટાઇલ એટલે કે સ્ફોટક પરિસ્થિતિ રહેશે. संजय जी हमारे साथ जुड़े हैं, जेएनयू के प्रोफेसर और डिफेंस एक्सपर्ट. संजय जी स्वागत है आपका जीएसटीवी में. संजय जी किस तरह से देख रहे हैं, क्योंकि केतन जी ने अभी बोला कि अभी क्रूशियल स्टेज पे है ये युद्ध, और ये प्रेस कॉन्फ्रेंस के बाद आने वाले वक्त में ये 5 से 6 महीने की बात की डॉक्टर केतन शुक्ला ने, तो क्या आने वाले वक्त में परिस्थितियां और गंभीर होती हुई दिखेगी? बिल्कुल परिस्थितियां गंभीर होंगी, क्योंकि जैसे जैसे अमेरिका और नेटो के सदस्य देश यूक्रेन को और अधिक सैनिक सहायता देंगे. अमेरिका की तरफ से अब कहा जा रहा है कि वो अब्राहम टैंक्स देंगे, वो पैट्रियट मिसाइल्स देंगे. इसके अलावा जर्मनी की तरफ से टैंक्स देने की बात हो रही है. तो और अन्य देश जो हैं नेटो के वो भी दे रहे हैं. तो ये बात तो तय है कि इसके कारण यूक्रेन पिछले 1 साल से और आने वाले समय में भी युद्ध में अपनी प्रासंगिकता बनाए रख रहा है और रूस को जो है उसका डटकर मुकाबला कर रहा है. लेकिन उसका एक नतीजा ये भी है कि युद्ध जो है और खिंचता जा रहा है. तो क्योंकि कोई भी पक्ष जो है वो एक निश्चित विजय प्राप्त नहीं कर पा रहा है और अपने जो वॉर ऑब्जेक्टिव्स हैं जो भी उनके वो पूरा नहीं कर पा रहा, खासकर रूस. इसलिए वो तब तक खींचेगा जब तक उसको वांछित परिणाम न मिल जाए. तो ये यात्रा बहुत महत्वपूर्ण है. इसके पहले हमने देखा अभी 1.5 महीना पहले गए थे ज़ेलेंस्की, वॉशिंगटन गए थे. वहाँ पर उनको बहुत सारी सहायता का आश्वासन मिला. लोगों का मानना है, एक्सपर्ट का, कि $100 बिलियन से ज़्यादा टोटल कमिट किया है अमेरिका ने सहायता, जिसमें सैनिक सहायता भी प्रमुख है. तो इसके कारण युद्ध तो निश्चित तौर पर और लंबा खींचेगा और किधर जाएगा वो कह पाना मुश्किल है. तो दिनेश जी, संजय जी ने कहा युद्ध निश्चित तौर पे लंबा खींचेगा, किधर जाएगा वो आने वाला वक्त बताएगा. लेकिन युद्ध अगर लंबा खींचता है च्युइंगम की तरह, जैसे 1 साल होने को आया, तो इसके काफी सारे और परिणाम भी होंगे. बात तो आपकी सही है. मैंने पहले भी कहा था कि जंग कहीं भी हो, हाँ, उसका हमेशा नुकसान ही होता है. बात अब सिर्फ फूड, फ्यूल और फर्टिलाइजर की नहीं रह गई. बात अब उसके ऊपर निकल गई, क्योंकि दुनिया जो है ना वो आपस में बहुत क्लोजली लिंक्ड है. सप्लाई चेन्स बहुत क्लोजली लिंक्ड है. और किसी भी हालत में अगर युद्ध और लंबा खिंच जाता है, जैसे कि अब संभावनाएं बड़ी प्रबल हो गई हैं कि अब युद्ध लंबा खिंचेगा. लेकिन ये ठीक है कि अमेरिका की और नेटो की पॉकेट्स बहुत डीप हैं, लेकिन एक वक्त ऐसा आएगा कि उन्हें भी इसका पिंच होगा. रशिया ऑलरेडी अपने संसाधन, उनके संसाधन कमजोर हो चुके हैं, पैसा उनके पास भी कम हो चुका है. ठीक है, भारत और चीन को तेल बेच के कब तक खींच पाएगा, लेकिन इसका अंत तो विनाश ही है ना. और विनाश सिर्फ ऐसा नहीं कि रशिया का ही है, बाकी सब जो सप्लाई चेन से जुड़े हैं उनका भी तो विनाश है ना अल्टीमेटली. तो युद्ध में किसी को फायदा तो कभी होता ही नहीं है. हाँ, एक बात है कि जो एक गैम्बल था पुतिन का कि मैं 15-20 दिन के अंदर इस वॉर को खत्म कर लूंगा और मैं यूक्रेन को नेस्तनाबूद कर दूंगा,
शायद वो अपना पुराना एग्जाम्पल भूल गए थे। हिस्ट्री रिपीट्स इटसेल्फ। जब रशिया निकला था अफगानिस्तान से, तब क्या हुआ था? जब अमेरिका अफगानिस्तान से निकला तब क्या हुआ था? जब अमेरिका वियतनाम से निकला था तब क्या हुआ था? ये सारे लेसन हम भूल जाते हैं कि कोई भी वॉर इतनी जल्दी खत्म नहीं होती है। और एक मिथ जो होता है कि महाशक्ति रशिया हो, अमेरिका हो, कि वो 2-4 दिनों के अंदर किसी भी देश को ध्वस्त कर सकते हैं, ये सारे के सारे मिथ भी ध्वस्त हो गए। मैं आपको बताऊं, अमेरिका का जो वियतनाम के अंदर या अफगानिस्तान के अंदर, रशिया का वहां पर, अब यूक्रेन में, और अक्सर एम्बेसडर केतन शुक्ला जी भी हमेशा कहते रहे हैं कि यूक्रेन दूसरा अफगानिस्तान बनेगा पुतिन के लिए। वो हो गया, सच साबित हुआ है। बिल्कुल एम्बेसडर साहब ने बात बिल्कुल सही कही थी। लेकिन ये तो जेलेंस्की को भी पता है। जब पिछले कुछ समय में जो भी मददें मांगी गई या फिर जो रिटेलिएट किया यूक्रेन ने रशिया के सामने, पूरी इंडियन मीडिया भी वहां उतर गई थी। काउंटडाउन चल रहा था, स्टूडियो में भी पूरा वो वॉर जोन बना के रखा था। शायद 1 साल वो लंबा खींचना पड़ेगा, लेकिन ये चीज पता है कि क्या सिचुएशन होने वाली है। लेकिन सबसे खराब हालात यहां से किसके होंगे? देखिए, अब डर एक ही बात का है, मैं आपको बताऊं। अगर ये ट्रेडिशनल वॉर चलती रहती है, नॉर्मल वेपन तब तक ठीक है, लेकिन कभी कभी चीजें सिर के ऊपर से चली जाती हैं। वर्ल्ड वॉर 2 में क्या हुआ था, उसका एंड कैसे होता है, वो कोई भूलना नहीं चाहिए किसी को। आपके पास न्यूक्लियर वेपन्स हैं या छोटे टैक्टिकल वेपन्स भी हैं। कभी कभी जब इंसान बहुत निराशा में चला जाता है, और खासतौर से पुतिन जैसा व्यक्ति जो तानाशाह है, जब वो एक ऐसी लिमिट तक पहुंच जाएगी कि उसको लगेगा यहां से देयर इज नो कमिंग बैक फॉर मी, या मैं यहां से, मेरा रिट्रीवल का कोई साइन नजर नहीं आता है, तो उस डेस्परेशन में इन जैसा व्यक्ति कोई भी ऐसा कदम उठा सकता है जो विध्वंसक हो सकता है। वॉर तो खत्म हो जाएगी उसके साथ में, लेकिन दुनिया बट जाएगी, और ऐसी बटेगी जो शायद वर्ल्ड वॉर 2 के बाद भी हमने नहीं देखा है। तो मुझे लगता है कि इस विनाश से बचना चाहिए, उस विनाश की सोच से भी बचना चाहिए, लेकिन धीरे धीरे परिस्थितियां वही जा रही हैं। जैसे जैसे डेस्परेशन इंक्रीज होगा, वैसे वैसे और डेडली वेपन्स का इस्तेमाल होगा, ताकि दूसरे को एलिमिनेट किया जा सके। लेकिन मुझे लगता है कि फिलहाल पुतिन के पास भी कोई रास्ता नहीं है, और नेटो और अमेरिका जो है वो भी पीछे नहीं हटेंगे। मुझे फिलहाल इस युद्ध का अंत इमीडिएट किसी विसिनिटी में नजर नहीं आ रहा है। जी ઓકે, કેતનજી, જે કહ્યું ને, આ તો હથિયારોના વેપારની વાત છે, બીજી તરફ ઇકોનોમીની જે ચેલેન્જીસ, એક તો પહેલો મુદ્દો એ નીકળે છે કે બાઇડન માટે એ સ્થિતિ હતી કે બાઇડનને કીવ જવું પડ્યું. અમેરિકામાં એ સ્થિતિ છે, પર્સનલી બાઇડન માટે પ્રેસિડેન્ટ તરીકે એ સ્થિતિ છે. અને ત્રીજી વાત, ચાઇનાની તમે વાત કરી કે ઓપનલી ઇન્વોલ્વ ન હતું, પણ હવે ઓપનલી ટાર્ગેટમાં છે જ્યાં સુધી અમેરિકાની. છેલ્લા આપણે 1-1.5 વર્ષની વાત કરીએ, જ્યાં સુધી ઇકોનોમિકલી મજબૂત થવાની વાત છે, સપ્લાય ચેનને વધુ સુદૃઢ બનાવવાની વાત છે, અથવા તો એશિયામાં ડોમિનેટ કરવાની વાત છે, જે પહેલેથી પોલિસી રહી છે અમેરિકાની, એ પોલિસી શું બદલતી દેખાય છે આ યુદ્ધ સાથે? इसमें ऐसा है कि मैं हिंदी में बोलता हूँ, बाकी पैनलिस्ट को भी अच्छा रहे। प्लीज कैरी ऑन सर। कि जो अभी दिनेश जी ने बताया वो एकदम सही है कि वियतनाम ने जैसे छोटे कंट्री ने, चाइना, अमेरिका, फ्रांस, सभी को हराया है। पर ये यूक्रेन वॉर है, वो हम वियतनाम या अफगानिस्तान के साथ कंपेयर इसलिए नहीं कर सकते कि ये सब लिमिटेड कंट्री के लिए थी। जैसे दिनेश जी ने कहा, ये वॉर है वो अब दो अलग अलग धुरी, कि चाइना एक उभरता हुआ पावर था, तो उनके लिए दिक्कतें बढ़ेगी। चाइना डायरेक्टली इन्वॉल्व इसलिए नहीं हो रहा है, उनको ऑयल चीप मिल रहा है। भारत के लिए कोई ज्यादा फायदा नहीं हुआ है। एक बहुत महत्वपूर्ण चीज, हमें ऑयल सस्ता मिला, और जो रोस्टर अकाउंट में पैसे इकट्ठे हुए हैं, तो हमारे पास रशिया के लिए एक्सपोर्ट करने की ज्यादा चीजें नहीं है। तो इसमें एक सबसे बड़ी प्रॉब्लम ये होगी, एक तो इकोनॉमी में ये सब कंट्री के पॉकेट बड़े हैं। आर्मामेंट में ऑलरेडी इनको फायदा ही होगा आगे जाके। अमेरिका में कई बंद हुई कंपनियां शुरू हो गई है कि जो पुराना आर्मामेंट बनाते थे। फ्रांस ने अपना बजट बढ़ाया, 40% बढ़ा रहे हैं। जर्मनी बढ़ा रहा है, 100 बिलियन तक ले जाएगा। तो इसमें एक है कि इकोनॉमी में लॉन्ग टर्म में ये सभी कंट्री को कोई नुकसान नहीं होगा, यूक्रेन को बहुत नुकसान होगा। और बाकी जो भारत या बाकी जो कंट्रीज है अफ्रीका में, कि जहां फूड ऑयल प्राइस बढ़ने से नुकसान होगा, तो गरीब और मध्यम वर्ग के लोगों का सबसे ज्यादा नुकसान होगा। तो ये सब वॉर में अंत में ये होता है कि एक तो इन्होंने इतिहास से कुछ सीखा नहीं है, ये रिवर्स चल रहा है कि नेपोलियन और हिटलर रशिया में बुरी तरह हारे थे,
पर वो वहां उन्होंने आक्रमण किया था, यहाँ पुतिन ने रिवर्स में यूक्रेन में आक्रमण किया है। तो मुझे लगता है हिस्ट्री रिपीट करेगी। युद्ध अभी इतना भीषण नहीं है, फर्स्ट वर्ल्ड वॉर जैसा चल रहा है। और इसमें जो फॉर्डर की तरफ पुतिन अपने सोल्जर यूज कर रहा है, तो मेरे को लगता है 1.5 लाख तो और सोल्जर मरेंगे रशिया के। तो इस परिस्थिति में पुतिन के लिए रशिया में रहना, जो दिनेश जी ने कहा, मुझे लगता है कोई न्यूक्लियर ऑप्शन और ऐसा करने जाएंगे तो शायद उनको उनकी आर्मी या लोग रोकेंगे। पर ये युद्ध 1 साल चलेगा और इसकी इकोनॉमी पे, पूरी वर्ल्ड पे बहुत ही बड़ी इंपैक्ट होगी। और इसके लिए हमें भी तैयार रहना चाहिए कि हमारा अभी जैसे $60 बिलियन का फॉरेन एक्सचेंज कम हुआ है तो महंगाई बढ़ेगी और बाकी सब परिस्थिति गंभीर होगी। तो ये वॉर यूक्रेन और रशिया के बीच में है। आपने जैसा कहा, हमारे मीडिया वॉर रूम में जो कहते हैं 3rd वर्ल्ड वॉर हो जाएगी या 10 दिन में वॉर खत्म होगी, ऐसा नहीं होगा। हमारे आपके टीवी पे कई बार चर्चा हुई है, इस वॉर की पूरी दुनिया में इम्पैक्ट पड़ेगी और भारत पे भी इसकी इम्पैक्ट पड़ेगी, क्योंकि महंगाई बढ़ेगी और बाकी चीजों का भी असर आएगा। तो इस परिस्थिति में हम कह सकते हैं कि इनको सद्बुद्धि दे भगवान, आनो भद्रा कृत्वो ह्यन्तु विश्वतः विनाश काले विपरीत बुद्धि, ऐसा पुतिन का हाल है। डे 1 से आपका यही चीज कहना है कि ये चीज लंबी खींचेगी। संजय जी, जैसे केतन जी ने बात की कि ये तो लंबा चलेगा, लेकिन भारत की जो रणनीति रही है न्यूट्रल रहने की, शांति हम चाहते हैं, हमारी तरफ से भी बहुत ही क्लियर है। पास्ट में भी हमने जो भी स्टेटमेंट किए विदेश सचिव की ओर से या भारत का जो स्टैंड है उसमें रहा है, बहुत क्लियर रहा है। लेकिन अब शांति की संभावनाएं थोड़ी और कम होती दिख रही है। तो इन परिस्थितियों में भारत का स्टैंड भी काफी मैटर करेगा आने वाले वक्त में। क्या यही स्टैंड पर हम बने रहेंगे या फिर कुछ और भी देखने को मिल सकता है? देखिए, मूलतः जो बैलेंसिंग हम कर रहे हैं वो तो चलेगी, क्योंकि मुझे नहीं लगता कि हम और कुछ कर सकते हैं। हम पूरी तरह अमेरिका के साथ नहीं जा सकते हैं, हम पूरी तरह रूस के साथ भी नहीं जा सकते हैं। लेकिन जैसे जैसे युद्ध और विकट होता जाएगा, ये बैलेंसिंग हमारे लिए और मुश्किल होती जाएगी। हालांकि अब हमारे जो विदेश मंत्री हैं, उन्होंने पिछले कई मौकों पर ये बात साफ की है और एक मायने में ये एक नए युग की शुरुआत की तरह माना जा सकता है भारतीय विदेश नीति के लिए भी। हम लोग काफी समय से एक स्वतंत्र विदेश नीति की बात करते रहे हैं। दरअसल ये बात हमने नॉन अलाइन्ड मूवमेंट के दौरान भी की थी। वो भी एक तरह की स्वतंत्रता का उद्घोषणा थी, एक तरह की, कि हम यहाँ नहीं है वहां भी नहीं है। लेकिन आज की परिस्थितियों में ये थोड़ा और मुश्किल हो जाएगा, इसमें कोई शक नहीं है। और जैसे जैसे हमारे जो आर्थिक हित हैं, हमारे अन्य वक्ताओं ने भी बताया कि किस तरह भारत जो है वो कुछ हद तक, चीन जितना लाभ तो हमको नहीं मिला है। चीन और रूस के बीच में तो पाइपलाइंस हैं गैस और ऑयल की, जिनसे वो सीधा तेल पा सकता है, गैस पा सकता है और सस्ती दरों पर गैस उसको मिल रही है। हमको उस हद तक तो लाभ नहीं हुआ है, लेकिन इस तरह की भी रिपोर्ट्स हैं कि आने वाले समय में हम पश्चिम एशिया से, जहां से हमारा 80% तेल आता रहा है, वहां से अपनी निर्भरता उन देशों पर कम करना चाहेंगे और रूस से तेल का आयात बढ़ाएंगे। एक रिपोर्ट तो मैंने ये भी पढ़ी कि 30% तक हम अपना तेल आगे आने वाले समय में रूस से ले सकते हैं। तो और वो सस्ती दरों पर मिलेगा। तो अब पेचीदगी बढ़ रही है। पहले सिर्फ बात ये थी कि कूटनीतिक लिहाज से एक तरफ रूस हमारा बहुत निकटस्थ मित्र रहा है, सहयोगी रहा है, दूसरी तरफ पिछले 15-20 सालों में अमेरिका के साथ हमारा सहयोग बढ़ा है। अब हम क्वाड के साथ भी जुड़े हुए हैं। तो एक तरफ हम SCO में हैं, ब्रिक्स में हैं, जिसमें चीन और रूस के साथ हैं, दूसरी तरफ क्वाड है। तो वो तो है, लेकिन अब जबकि आर्थिक हित भी हमारे कुछ हद तक इस युद्ध के नाते उन पर प्रभाव भी सीधा पड़ा है और कहीं न कहीं रूस के साथ संबंध बनाए रखने में कहीं न कहीं आर्थिक रूप से, विशेषकर ऊर्जा के क्षेत्र में, एनर्जी सिक्योरिटी में हमें लाभ हो सकता है। तो मामला और
उलझ सकता है, पेचीदा होगा, लेकिन ये बैलेंसिंग तो अभी रहेगी। ओके। और समय समय पर हम शांति की बात तो करते ही रहे हैं। हमारे प्रधानमंत्री ने 15 सितंबर को समरकंद में कहा था कि युद्ध का समय काल नहीं है। वो एक तरह से बल्कि रूस के लिए ज्यादा इंगित था कि हम उनको बता रहे हैं कि ये युद्ध का काल नहीं। पांडे जी, सही बात की, समय की थोड़ी सीमा है, लेकिन आपने बोला ना कि पेचीदगी रहेगी या फिर उलझन बढ़ेगी, लेकिन हमारा स्टैंड भी बैलेंसिंग एक्ट करने में कितनी दिक्कत होगी आने वाला वक्त बताएगा। लेकिन काफी शॉर्ट नोटिस पर आप तीनों, केतन जी, संजय जी और दिनेश जी, जीएसटीवी के साथ जुड़े, आपने अपना कीमती वक्त निकाला, तहे दिल से आप तीनों का धन्यवाद, शुक्रिया। तो आ साथे ज रोकाईशुं ब्रेक माटे, આગળ બીજા સમાચારો જોઈશું।